જય માતાજી, જય મોગલમાં મિત્રો. હવે કીર્તિ પટેલ અને નીતિનભાઈ જાની ખજૂર એમનો જે વિવાદ ચાલે છે અને એનો સપોર્ટ નીતિનભાઈ જાનીનો સપોર્ટ આખા ગુજરાતે કર્યો છે, પણ ખાસ કરીને દેવેશભાઈ ખવડને 100 સલામ છે, કારણ કે પહેલો એવો કલાકાર છે જેણે જાહેર મંચ ઉપરથી કીર્તિ પટેલનો વિરોધ કર્યો છે અને ખજૂરભાઈનો સપોર્ટ કર્યો છે. પરંતુ આ વાત કીર્તિ પટેલને ગમી નહીં, એટલે કે દેવેશભાઈ ખવડના જૂના રેકોર્ડિંગ હતા એનું એડિટિંગ કરી અને અત્યારે પોતાની સ્ટોરીમાં અને બધે વાયરલ કરે છે. એટલે કીર્તિ પટેલને એટલું કહું છું કે જેમ ખજૂરને કાંઈ ફરક ન પડે ને, એમ દેવેશભાઈ ખવડને કાંઈ ફરક ન પડે. અને દેવેશભાઈ ખવડની ભાષામાં કેવું હોય ને તો હાથીની મસ્તીમાં જ જતો હોય, કૂતરા ભાઈ કાંઈ હાથીને ફેર ન પડે. અને દેવેશભાઈ ખવડ અને બ્રિજદાનભાઈ ગઢવી એ બેયની પર્સનલ મેટર છે, એ એક મામા ભાણેની મેટર છે. એમાં તારે કોઈ પણ વચમાં લાભ લેવાની જરૂર નથી. તે ખજૂરભાઈનો વિરોધ કર્યો, દેવેશભાઈ ખવડનો વિરોધ કર્યો, પછી ઘણા બધા વ્યક્તિઓના તે વિરોધ કર્યા. કેમ ભાઈ, તારી પાસે કાંઈ અધિકાર છે બધાનો વિરોધ કરવાનો? કે સરકારે તને કાંઈ ઠેકો આપ્યો છે કે ભાઈ તારે બધા વ્યક્તિઓનો વિરોધ જ કરવાનો? અને કીર્તિ પટેલ તું એમ કહેશો કે કીર્તિ પટેલ તું એક સિંહણ કહેવાય, દેવેશભાઈ ખવડનું નામ લઈને વિડીયો બનાવે. અરે દેવેશભાઈ ખવડ તારું નામ ન લે, કારણ કે તું પાછી ફેમસ થઈ જાય. અને તું જે આ બધા સ્ટન્ટ કરશો, ખજૂરભાઈનો વિરોધ કર, દેવેશભાઈ ખવડનો વિરોધ કર, એમ તારે ફેમસ થઈ જવું છે વિરોધ કરીને? સારા કામ કરીને તો આપોઆપ ફેમસ થાય તું. તને એમ છે કે હું વિરોધ કરું ને એટલે કે આ ગુજરાતની જે ભોળી પ્રજા છે ને આપણી, એ પણ એનો વિરોધ કરશે. પણ તને શું ખબર કે ગુજરાતની આ ભોળી પબ્લિક છે ને એ તારા કરતાં એક સ્ટેપ આગળ હાલે છે. એને તો છે ને ખબર જ છે કે દેવેશભાઈ ખવડ શું છે, નીતિનભાઈ જાની શું છે અને તું શું છો એ. બરાબર? એટલે હવે સમજી જા તો સારું છે. તો મિત્રો, હવે આપણે આ વિડીયોને પૂરો કરી અને તમે પણ કોમેન્ટમાં કહેતા જજો કે તમે કોની સાથે છો, કીર્તિ પટેલ કે દેવેશભાઈ ખવડ અને ખજૂરભાઈ. જય માતાજી, જય મોગલમાં.